બાગાયત ખાતાના જણાવ્યા મુજબ હાલ આંબા પાકમાં મોર આવવાનો અત્યંત સંવેદનશીલ સમયગાળો ચાલી રહ્યો છે. આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધારણમાં ઘટાડો થવાની સાથે ફૂગજન્ય રોગોનો ફેલાવો વધવાની શક્યતા રહે છે, જેના કારણે કેરી ઉત્પાદન પર નકારાત્મક અસર પડી શકે છે. કમોસમી વરસાદના કારણે મોર લાગેલ ફળ તથા નાના બંધાયેલ ફળ ખરવાની સંભાવના પણ રહે છે. આ સંદર્ભે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે વરસાદ શરૂ થાય તે પહેલા અથવા વરસાદ બંધ થયા બાદ 24 કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો. કાર્બેન્ડેઝિમ 1 ગ્રામ પ્રતિ લિટર અથવા હેક્સાકોનાઝોલ 1 ગ્રામ પ્રતિ લિટર અથવા વેટેબલ સલ્ફર 2 ગ્રામ પ્રતિ લિટર પૈકી કોઈ એક દવાનો ઉપયોગ કરવાથી મિલ્ડ્યુ સહિતના રોગોનું નિયંત્રણ શક્ય બને છે. દવાઓ સાથે સ્ટીકર ભેળવવાથી અસર વધુ સકારાત્મક મળે છે.